પહેલાં તો તમને પ્રથમ એક વાત કરું. ગુરુ કૃપાએ ગુરુ પૂર્ણિમાને આગલે દિવસે ગદગંગા અને તમામ સમાધિવાળા, ચેતન સમાધિવાળા તમામ સત્પુરુષોને વાળક આપ્યું. તમામને કીધું હતું, હે ગદગંગા, કૃપા કરવાની, દરેકના મંગલ અર્થે, દરેકના કલ્યાણ અર્થે પધારજો. તો ગદગંગાની એટલી બધી કૃપા હતી કે સવારના 4 થી બીજે દી સવારના 6 વાગ્યા સુધી નિરંતર આનંદ, કાંઈ ઘટે. આનંદ એટલે બ્રહ્મની સ્થિતિ હતી. વચ્ચે કોઈક એવી વ્યક્તિ આવી જરાક વાર પૂરતો, પણ નિરંતર આનંદ. પછી બીજે દિવસે મને એમ થયું કહો, તો બીજે દિવસે ઉપદેશ થયો, ગુરુ પૂનમનો બીજે દિવસે. પછી મને એમ થયું કહો, પછી મને અંદર શાંતિ થઈ, યાદી આવી. મેં કીધું, સર્વે સત્પુરુષો, લઈ લે દીકરા, સર્વે સત્પુરુષો, સર્વે ગદગંગાને હું પ્રણામ કરું છું. સદગુરુ મહારાજથી કરુણા અને કૃપા હતી એટલે આટલો આનંદ મળ્યો. કારણ કે એક વસ્તુ આનંદ છે, એ બ્રહ્મનું સ્વરૂપ છે. અમારે આ માની તિથિ હતી ને, તો અમને એટલો આનંદ હતો ને કે અમે ભાવ હતો કે અમે આમ કાંઈ ઘટે નહીં. પણ ગુરુકૃપાથી વરસાદ એવો આવ્યો ને કે અમારે જે હતું ને એ 50% વાતાવરણ. આજે હું તમને કહું, તમને કોઈ પણ વસ્તુ છે ને એની પૂર્તિ બનતી હોય ને એમાં તો એનો હાથ હોય. એમ કોઈ વસ્તુ ઘટતી હોય તો એમાં એનો જ હાથ હોય. પણ અમુક વસ્તુ આપણને અંદરથી આનંદમાં પૂરક બનાવે. એટલે પૂરક બનાવે છે એ કોઈ એવી સદગુરુ પરમ તત્વ પરમાત્માની કોઈ એવી શક્તિ, કોઈ એવી સત્તા, કોઈ એવી સદગુરુની વસ્તુ એ તમને પૂરક બનાવે છે. આજે હું તમને કહું કે આપણે એમ માની કે આપણાથી થાય છે, પણ ખરેખર એવું મૂળમાં નથી. અમુક જે બ્રહ્મની સ્થિતિ છે, અમુક જે આત્મકલ્યાણની સ્થિતિ છે, અમુક જે આત્માની સ્થિતિ છે. આજે કૃષ્ણએ શરૂઆતમાં જ કીધું કે શરીરમાં બધા ગોઠવાયેલા છે. પછી કે પૂનમે, કે ગુરુ પૂનમે બધાએ શ્રીફળ, સાકર, જાદરિયું, કાજુ કતરી, રૂપિયા ઘણું આપ્યું. મન કોણે આપ્યું? આ મન તમને દઈ દીધું. હવે મન તમે પહેલા ધ્યાન રાખો. આજે ગુરુ કૃપા અમારા ઉપર થોડી છે, ખબર નહીં. તમારી સ્થિતિ આત્મામાં છે, મનમાં છે, શરીરમાં છે, સ્થિતિ ક્યાં છે? તમારી અંદરની સ્થિતિના વિચારથી ઉપર તમે છો. વિચાર છે ને એ તમારું સાધન છે. પણ વિચારે આપણે અંદર, આ દાખલા તરીકે મને એમ થાય કાંઈ મને તમને ગુરુ કૃપાથી હું કોઈ પણ વાત કરું તો મારી અંદર એક ભાવ હોય, બીજ હોય, પૂનમ હોય, અથવા ગમે ત્યારે આપણે ગમે ત્યારે બોલતા હોય ત્યારે એક અંતરમાં હૃદયનો ભાવ હોય. આજે વખતે ઉપદેશ ચાલુ થયો ને તો મારો રુધિર હોય ને રોતો હતો, અંદર પ્રેમનો પ્રવાહ. મેં કીધું, હે પ્રભુ, અંતર મારા હૃદયમાં એક ભાવ હતો, સર્વનું કલ્યાણ, દરેકનું મંગલ થાય, વિશ્વનું કલ્યાણ. ઉપદેશ શરૂઆત કરી ને એટલે મારી અંદરની સ્થિતિ, અંદર બહાર શરીરની વાત નથી કરતો, મારા અંતઃકરણની અંદર મારી આંખમાંથી એવા આંસુ આવતા હતા અને હૃદય એટલી બધી આનંદ હતો. એક તો ગુરુ પૂનમનો આનંદ ને બીજે દિવસે ઉપદેશનો આનંદ, ને મને એટલો બધો આનંદ હતો કે આમ અંદરથી હું પ્રાર્થના કરતો, આખા વિશ્વનું કલ્યાણ, દરેક જીવનું મંગલ બને ન બને એ તો માલિકની મરજી.
કોઈ પણ વસ્તુની સ્થિતિ તમારાથી બને, તમે શું કામ ભટકો છો? તમે ભટકણ શું કામ કરો છો? અને વાત રહી બીજી, મારી પાસે એક ઓશોનો એક બાપભાઈ કરીને સુતાર તલસાણિયા, મને યાદ આવી, તે કીધું ને હવા ભરોસો એટલે મને યાદ આવી, હું વાત કરું એની. એ માણસ રસોઈ જમે ને એટલે પેલા રસોઈ બનાવવાવાળાને પગે લાગે ને એના વખાણ કરે, પછી રસોઈમાં જે જમવાની ચીજ હોય ને એને પગે લાગે ને એના વખાણ કરે, પછી જમે ને એટલે પરમાત્મા બ્રહ્મ અન્ન છે ને બ્રહ્મ છે. તમે ક્રોધ કરીને જમો અને તમે પ્રસાદ લેતા હો તો પરમાત્માનો પ્રસાદ છે. જે બનાવવાવાળા છે એનો પ્રસાદ છે, બનાવવાળાનો એમાં પ્રેમ છે, એનો ભાવ છે. એ દરેકના અંદર દરેકને વંદન કરે ને પછી પ્રસાદ લે. હું તમારા વખાણ કરું છું એની પાછળ મારો ઉદ્દેશ એ જ હતો કે તમારી અંદર સારી વસ્તુ છે ને એને હું ઉત્સાહ આપું છું. અહીંયા ઓલી દીકરીઓ ને આ તે ને આ બધા જે કોઈ મને અંદરથી ભાવ થાય એને કહું વાહ કાંઈ ઘટે મોજ કરાવી. કારણ કે તમારે જે વસ્તુ તમને મળે છે ને એના તમારે બેટા ઓલી દીકરી અહીં બેઠી હતી પૂનમના દિવસે, અને એની આંખમાંથી આંસુ વહી હા અમે દીકરી જોયું રોવા નહીં માંડી. ત્યાં. એક દીકરી અને બહુ હા, રોતી હતી. બહુ રોતી હતી. એમાં ભજન આવતું હતું, હા, ગુરુજી પ્રકાશે ભજન ચાલુ કર્યું. જાડિયા પકાય ભજન ગાય, ગુરુજી દરસ બેના જીયરા મોરા તરસે, એકરૂપ થઈ ગયા છે. ગુરુજી મેરે નયનન સે જલ બરસે, मैं पापिन अवगुण की राशि, माफ करो गुरु निज की दासी, काया कंपत तोरे डर से. ગુરુજી તમે કોકને તો પ્રેમ કરો, અને પ્રેમ વસ્તુ છે ને એ આખી અલગ છે. અને મહાપુરુષ સત્પુરુષ જે બાદશાહ માણા હોય ને એ આખા વિશ્વને પ્રેમ કરતા હોય, આખા વિશ્વથી એને પ્રેમ કરતા. લાલભાઈ બોલ્યા આ વખતે ભજન ગાવાનું ચાલુ કર્યું ત્યારે ભજનમાં બોલ્યા એ કે તમે એમ ન માનતા કે આ જ્ઞાનીનું ઘર છે, એ કે આને જ્ઞાન જ્ઞાન કાંઈ લેવા નથી, આ પ્રેમ છે એ કે બે વાર પછી પાછું એને કીધું જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ્ઞાન હોય જ, કે તમે ચિંતા ન કરતા. અને એને જે એને 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 મને, હું તો ખોટું ન કહું, એને મને જે ભાવથી રોતા હતા ને પોતે રોતા હતા, હા બધા રોતા હતા, ક્રિષ્નંદનના છોકરાને જેમ રોતો હતો બધા. અને મને તમે સમજો, તમે એક યાદ કરો, તમે એક વસ્તુ ધ્યાન આપો, એક વસ્તુનું ધ્યાન આપો, તમે બ્રહ્મના સુખની સ્થિતિ. આજે હું તમને કહું, હું સત્સંગ કરું છું ગુરુ કૃપાથી, તો સત્સંગ છે એ વિષય છે. વિષયમાં ખબર પડે ને કે થોડી વારનું સુખ હોય પછી નાશ થઈ જાય, અખંડ સુખ ન હોય, અખંડ નું સત્સંગ છે એ તમારા આત્માનું અખંડ સુખ છે. સત્સંગથી તમારી અંદર તમને, હું તમને કહું મારા ઉપર તો આ ગુરુની કેવડી કૃપા એ તમને લોકોને ન દેખાય, કારણ કે તમારું ધ્યાન બહાર વૃત્તિમાં છે, તમારું ધ્યાન કોણ શું કરે છે એમાં છે, તમારું ધ્યાન આત્મામાં નથી. જો આત્મામાં સંપૂર્ણ સ્થિતિ હોય તો કોણ શું કરે છે એની મતલબ જ નથી. જે આત્મામાં સ્થિત છે ને એને પરની ગતિમાંથી છૂટી જાય. જે પોતાના નિજ સ્વરૂપમાં, કૃષ્ણ બોલે કે હે ગુરુ મહારાજ મને નિજનું જ્ઞાન આપો, નીચનું નહીં. હે ગુરુ મહારાજ મને નિજનું જ્ઞાન આપો. આપણે ગુરુ મહારાજને તન મન ધન દઈ દઈ તો હવે આપણે કેમ હોય? ખોટી ખોટી તો સ્થિતિ બનાવવી પડે ને.
આવો બાપભાઈ આવો. એ ગોગો આવ્યો. આપણે ખોટી ખોટી એ ગોગો આવ્યો, ગોગો આવ્યો. આપણે તમે એક વસ્તુ ધ્યાન આપો. હું તમારે પ્રતિક્રમણ કરું છું. મને કે એને મેં કેટલી ગાયરું દીધી હતી, મને કોક બીજાએ કીધું. મને કે બાપભાઈને દીધી હતી આપણી ગુરુ પૂનમ. પેલું બાપ રે ઉડી ગઈ, ખબર ન પડી ક્યાં ગઈ. તમે એક ધ્યાન આપો. તું નહીં નડ. ઓમે બાપભાઈને ગાયરું ભાવતી નથી. તું બેઠો તો અહીંયા આવતો રહે. ભાવતું જ ખાય હા એમ. તમે એમાં વહી જાઓ એટલે બાપભાઈ બે હાંડું હા નહીં નડે. નડશે નહીં. આયો ખાતા નડશે. થાય તો પણ વાંધો નહીં. આ બફાઈ જાય તો આયા બે અરે અહીંયા બેવા દઈએ બરોબર છે. એને નહીં ઓલા મકવાણા. હા એ તો પલંગ ઉપર બેસી જાય જો આવી ગયા. બા બારા. એને ગરમી નો સહન થાય. તમે એક ધ્યાન. તમે બાબુ બાબુ કરીને મને પાછી હવા ભરો. તમે એક બાપુ નો થઈ જાય. તમે એક વસ્તુનું આ ધ્યાન. ઈ વાત સાચી. તમે એક વસ્તુનું પછી ધ્યાન એનો આપો. પ્રકાશ ફૂલ પડે. હવે બાપુ આ પંપ મારે આવીને એને મને શું કીધું કે બાપુની બે એટલે ભાવ એનો ભાવ જ હતો બાપુ એવો. પંપ આપણે શું કહું આપણને હવા ભરાય એવું છે. નહીં. જો હવા કોને ભરાય? ફરજો સાચો છે. હવા કોને ભરાય? હવા જેને અભિમાન હોય, જેને કરતા પણ હોય, જેને કઈ લેવા દેવા નથી, જેને પરમ તત્વ એ સ્થિતિ છે, જેને પરમાત્મા એ સ્થિતિ છે. એને તો ગધેડો કે તો ફેર પડે. બાપુ તો એક બાજુ રહ્યો હે બરાબર ને. એટલે આને ગારું રહી ને આ બાપ ભાઈ રહ્યા ને ગારું ખરેખર ભાવતી જ નથી. એને લાગી નહીં. જો એને ભાવે એ ભૂકા બોલાવી દે, ખાઈ જાય. ઈ ગાર ભાવતી નથી એટલે નો ખાતી એને. બરાબર ને બાપભાઈ? ખોટી વાત છે? ભાઈ તો કાંઈ કરે ઓય બાપા. પેટ મોટું છે ને વાંધો ન આવે. વાહ ભાઈ વાહ, કાને મોટા. જો આજે ખબર પડી. કાંઈ ઘટે નહીં. જો તમે એક ધ્યાન આપો તમારા જીવનની સાર્થકતા તરફ ધ્યાન ચૂકવમાં. સંસારની રીતને રહેવા દો. એટલે એની જગ્યાએ સંસારની રીત ભલે ને રહી. તમે હું તો મારો તો સ્વભાવ એવો છે કે મને કોઈ વસ્તુ તોડવી ફોડવી ગમે નહીં. ગમે એ હોય ને તોડવા ફોડવાનું કામ મહાપુરુષોનું છે જ નહીં. સત્પુરુષ હોય ને કંઈ તોડે ફોડે નહીં. એનું કામ એ છે કે પોતે સ્થિત હોય અને કોઈ પણ વ્યક્તિ આવે ને તો એને સ્થિત કરે, પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત કરે. એની અંદરની મનોવૃત્તિ હોય ને, એના વિચાર હોય ને એ એકદમ પોઝિટિવ હોય. જોકે આમ તો કૃપા છે, હું તો હું કહું મારે કેમ કેવું. પણ તમે એક વસ્તુ યાદ રાખો, અહીં બધાના વિચાર તો ચાલુ છે ને, બરાબર? તો એકબીજાના વિચાર એકબીજાના વિચાર ભટકાય કેમ? એકબીજાના વિચાર ભટકાય કેમ? ખાલી તને મોજ આવે તો બોલ, તું એક જ, બીજું કોઈ નહીં, કોઈને બોલવાનું દેવું અત્યારે અત્યારે તને એકબીજાના વિચાર ભટકાય કેમ? મહાવીર સ્વામી પેલા કહેતા આવી રીતે કે કોઈ પોઝિટિવ વાઇબ્સ વાળો હોય એની બાજુમાં જાય આપણે તો એ થોડાક વિચારોમાં અસર કરે. એમ જે બીજો હોય ને એને અસર કરે ને. હમણાં એક સાયન્સમાં થિયરી આવી છે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કરીને. એમાં એવી સાબિતી થઈ છે કે કોઈ એક જગ્યાએ અણુ હોય એના ઇલેક્ટ્રોનમાં ચેન્જ આવે એટલે આખા બ્રહ્માંડમાં બીજી જગ્યાએ સેમ એ જ ટાઈમે ચેન્જ આવે. એની સાબિતી થઈ છે. આ અણુનું જ બનેલું આખું. એટલે કદાચ એવું થઈ શકે, કામ કરતું હોય કદાચ. મને બાકી નથી ખબર એકબીજાના વિચાર કેવી રીતે ભટકાય. પણ વધારે પડતું હોય બોલીથી થતું હોય, શબ્દોથી થતું હોય. સમજ્યા? બહાર પડે ને ત્યારે વધારે કામ કરે, અંદર હોય ત્યાં સુધી ઓછું કામ કરતું હોય એકબીજા કનેક્ટિવિટી. એમ જો અલગ અલગ વિચાર પડે છે ને એટલે ભટકાય છે. આ દાખલા તરીકે આમ આપણે પકડવાનું કાંઈ નથી, ભૂલ ન કરવી. દાખલા તરીકે તે કીધું બાપુ, તો એ સ્વીકાર કરી લે, વાત પૂરી થઈ ગઈ. એટલે ભટકાવાનું ન રહે. દીકરી આવી. ઓય બાપા. દાખલા તરીકે એને કીધું, તે કીધું બાપુ, ભલે ને આપણે આમાં જો હું તો ગુરુ કૃપાથી કહું આવો બાપ આવ કાના કાંઈ ઘટે.
આ દાખલા તરીકે હું તો એક સાદી સીધી સરળ વાત કરું ગુરુ કૃપાથી, તમે ધ્યાન આપો. તમે કોઈ વ્યક્તિ કાંઈ પણ શબ્દ બહાર પાડે છે, આપણી સ્થિતિ છે, આપણે સ્થિર છીએ. આવું જયેશભાઈ બેહો બેહો બેહો, મોજથી બેહો, ત્યાં મોજ આવે ત્યાં બેહો. એટલે બેવું એ બેહો દે. બે તમે એક વસ્તુનું ધ્યાન આપો, તમે ક્યાં ઊભા છો? એક મહાપુરુષ હતા. આપણે તો બહુ હજી તો ભજનની, હજી તને ધવલ સાચું કહું ને તો હજી ભજનની શરૂઆત કરવાની હજી શરૂઆત નથી, એમ કહું તો હાલે. મારા માટે કહું છું, આ વિશ્વના મહાપુરુષો છે ને એને કોઈ વસ્તુનું, એક વસ્તુ છે, તમે એક દડો નાખો, તમે બોલ, એક કોઈ વ્યક્તિએ દડો નાખો એટલે જો એ બેટમાં લઈએ ને એટલે આમો એ બોલ આવ્યો ને એ આમો શું કહેવાય ને, રિફ્લેક્ટ થયો. પણ તમે એ બોલને અડોડ નહીં ને જવા દો તો આવો બેહો ભગવાન બેહો, અંદર બેઠા ને બધા બોલો બાપુ. બેહો બાપુ બોલો. એ તમે જે કહ્યું ને, એક શિક્ષકો મને વાત કરી, સાંભળવા મળી હતી બેહો મારા બાપ. કે દડો હોય ને, તમે જે તરફ આમ નાખો ને, એ તમે જે નાખ્યો ને એ તરફ જ પાછો આવે. એટલે તમે જે રીતની એનર્જી આપો, આપણે ભાઈની બધા કે નેગેટિવ પોઝિટિવ, જે રીતના જેવો વિચાર ફેંકી ને એને ટકવાનો નથી, પાછો રિપીટ. એટલે વૈજ્ઞાનિક ભાષામાં કહે આઘાત એટલો પ્રત્યાઘાત. બેહો બાપા, ન્યૂટનની અહીંયા ગતિનો પલંગ ઉપર ત્રીજો બેહો. નિયમ. ઈ ત્રીજો નિયમ લાગુ પડે. અને જે આ વિચારની વાત રહી ને, ઈ ઓપોઝિટ વિચાર હોય ને તો હા મામા ભટકાય. અત્યારે હું હા પાડું અને આ ભાઈ ના પાડે ને તો અમારા બેની વચ્ચે છે ને એક જંગ ચાલુ થાય, શબ્દની શતરંજ. અને ઈ કોણ રમે ખબર હે? જેને જીતવું હોય ને ઈ, જીવવું હોય ઈ નો જીવે, ઈ એમાં નો જીવે જ નહીં. મતલબ હજી છે ને મેસિંગ થતું તમારે. હા, એમ. એટલે રિએક્શન આવે. એટલે રિએક્શન જે આવે ને જી, તો માણસનો સ્વભાવ એવો છે કે રિએક્શન રિએક્શન એ કર્યા રાખે. હા જો મને આ છોકરાનો શબ્દ પકડી લેવો ખબર છે, કુદરતી પકડાઈ જાય છે. હા ખબર નહીં, એ બોલે ને બહુ. એ મારે પકડાઈ જાય છે. મારે પકડવા ઈ નથી. આમ એન્જિનિયર એટલે જ્ઞાની, તમે જ્ઞાની બાપુ. એને હું કીધું, મેં જ થઈ જો જાય. એને હું કીધું બધા જ્ઞાની. પહેલા ધ્યાન આપો, એવું નહીં, પહેલા ધ્યાન આપો, હું ક્યાં જાઉં છું, એ ગુરુકુળ. એને હું કીધું માણસનો સ્વભાવ હોય કે એક્શન ને રિએક્શનમાં હાલે, પણ મહાપુરુષનો એ સ્વભાવ ન હોય. આટલો જ ફેર. કોઈ સત્પુરુષ એટલે કોઈ આમાં કઈ લેબલ લાગેલું હોય, આ કૃષ્ણ છે કઈ સિક્કા માર્યા હોય, બધાને પાંચ ભૂતનું શરીર, હરખું જ શરીર હોય ને, બાય હોય કે ભાઈ હોય તો શરીર જ ને કે બીજું કઈ હોય. એ તો ભાઈ આપણે પકડી રાખ્યું હોય. દાખલા તરીકે આ શરીર હોય એનું હાડપિંજર હોય તો એમાં હું બાઈ ને હું ભાઈ. દાખલા તરીકે આ મારું બોડી છે, આ પૂજાનું શરીર છે, મારું શરીર છે, પૂજાનું શરીર છે, એલું પડે. આ પૂજાનું શરીરને આમ હાડપિંજર લટકાડ્યું હોય, મારા શરીરનું હાડપિંજર લટકાડ્યું હોય તો કોણ બાઈ ને કોણ ભાઈ? છે કોઈ બાઈ ભાઈ? આ તો હાડપિંજર આવ્યું, પણ મહાપુરુષો તો અહીંયા રોકાણા નથી, એથી આગળ વયા ગયા. અને આ વસ્તુ બને ક્યારે? ગુણ ઘર કી કોઈ શાન સમજાવો, વામે કોણ પુરુષ કોણ નારી. જો અહીંયા ગુરુની વાત આવી, તમે શાન સમજાવો કોણ સ્ત્રી છે ને કોણ પુરુષ છે. પણ આપણે હું અંદરના કચરા કોના છે ખબર છે? કચરા કોના છે? કચરા કોના છે? મયુરભાઈના. હા, કચરા કોના છે? મયુરભાઈ. આપણા અને હું કહું છું કોને કચરો? તો કે ધવલમાં કચરો હે, હા છે. ભાર્ગવમાં કચરો હે. દેહાદ્યાસ મયુરભાઈને છે તો એને જ કરડે છે. મને થોડો એટલે કચરા ક્યાં છે? આ જો આખું વિશ્વ કેવું છે ખબર છે? જેવી આપણી દ્રષ્ટિ હોય ને એવી સૃષ્ટિ છે. મારે જેવું જોવું હોય તેમાં ધવલનું કઈ હાલે? મારે જ જોવું ન હોય સારું તો ધવલ શું કરે? અને મારે જ સારું જોવું હોય તો એમાં ધવલ શું કરે?
પ્રથમ છે ને પ્રથમ આ વિશ્વમાં સદગુરુ મળે ને સદગુરુ, જેને જેને સદગુરુને સેવા હોય ને સદગુરુ મળે ને, અને ભૂલ કરતા નહીં, સત્સંગ વિના આ વસ્તુ નહીં બને. આ મારી વાત છે, તમારે માનવું હોય તો માનો, ન માનો તો ન માનો. હું મારો સ્વભાવ એટલો બધો અઘરો છે ને કે હું કોઈના ઉપર જિંદગીમાં બળાત્કાર કરવા માંગતો નથી. મારો એ ધર્મ જ નથી. હું કોઈ દી કોઈને એમ ન કહું કે તું આમ કર જ. પ્રાર્થના કરું છું કે તારું કલ્યાણ આમાં છે. એ માનવું હોય તો. હું તારો માલિક નથી, માલિક તો જે છે એ છે. હાલવું ન હાલવું હોય તું માલિક છો. ન હાલવું હોય ને તો હું માથા પછાડું ને આ કાચ, આ ભાઈ ધવલભાઈ મને આ અરીસો ફિટ કર્યો, હું માથા પછાડીને લોહી કાઢું અને કાચ ફૂટી જાય ને તો એ નથી માનવાનો ને નથી જ માનવાનો. અને માનવાનો છે ને એ જ માનશે. એટલે હું ઉપદેશ લેવાની વાત નથી કરતો, એમ નથી કહેતો, પણ જેને પોતાના આત્માના કલ્યાણમાં ધ્યાન છે એ આત્મકલ્યાણમાં રત રહે. અને જેને ખાલી બીજાને જોવામાં વિષય બીજાને જોવું એટલે વિષય પૂરું થઈ ગયું. જેને વિષયમાં ધ્યાન છે ને એનું વિષયમાં ધ્યાન રહે. કારણ કે અનંત જન્મ થયા પોતાની મૂળ પ્રકૃતિ લેતો આવે છે. એ પ્રકૃતિમાં મારી પ્રકૃતિ જે છે ને એ સત્સંગથી ફરે છે. મને કોઈ પણ સારી વસ્તુ મળી છે ને એ ગુરુથી અને સત્સંગથી મળી. જ્યોતિમાં ચોખ્ખા શબ્દમાં કહેતા મારી અંદર જે કાંઈ સારું છે ને એ મારા ગુરુનું છે. મારી અંદર જે કાંઈ સારી વસ્તુ રહી ને એ મારા ગુરુની છે. એ વટથી કહેતા જે કાંઈ ખરાબ છે ને એ બધું મારું છે. આપણે બોલીએ કે ખરાબ છે એ મારું છે. અને સારું છે એ ગુરુનું છે એવું બોલી શકાય? ગુરુ એટલે શરીર નહીં. અત્યારે આપણે એમ રાખીએ એટલે હું કે રોકાણ ન થાય કે હા હું જ્યોતિમાની વાત કરું, મારી વાત નથી કરતો. અને હું તો ચોખ્ખા શબ્દમાં કહું, મારા જીવનની એક બાલ બરાબર જો કાંઈ પણ સાર્થકતા આવી હોય, એક બાલ કેવડો હોય એવડી પણ મારા જીવનમાં કાંઈ પણ સારી વસ્તુ હોય ને તો એ ગુરુ અને એનો સત્સંગ અને તમારા બધાની કરુણા. હવે એ સમજાય કેમ તમને? તમે એમ માનો છો કે લાલભાઈ મને માન આપે છે એમ, કોઈ વ્યક્તિ અહીંયા આવે છે મને માન આપે છે એમ, એટલે તમે આવો છો એમ માનો છો એમ. કોઈ દી જોયું તમને કોણ લઈ જાય છે? તમને કઈ રીતે એ લઈ આવે છે? તમે પરમ તત્વની એક અનુભૂતિ કરી કે તમને કોઈક લઈ જાય છે, તમને કોઈક ગોઠવે છે, તમને કોઈક લઈ જાય. તમે કોઈ દી એક તમારી અંદર બિરાજે છે એ તમને કઈ રીતે ટ્રેન કરે છે એ જોયું? તમે તમને જોવો ને તોય તમને ખબર પડે કે ઓહો આ તો મને પરમાત્મા તરફ લઈ જાય છે, આ તો મને આત્મકલ્યાણ તરફ લઈ જાય છે. આપણે જોઈએ છીએ હું ખબર છે ભાઈ હારું ન હારું એમાંથી ઊંચા જ નથી આવતા. ભૂપેનભાઈ શું કરે? એટલે ભૂપેનભાઈનો તું માલિક છો? પૂજા શું કરે? પૂજાનો તું માલિક છો? આપણે બીજાના માલિક જ બનીશું. કે ઓલી શું કરે છે, ઓલો શું કરે છે, ગોરધનભાઈ શું કરે? એટલે ગોરધનભાઈ સ્વતંત્ર છે, અનિલભાઈ સ્વતંત્ર છે. કૃષ્ણનો પ્રેમ કેવડો છે એ છોકરા ઉપર, કેવડો પ્રેમ છે તારા ઉપર કાના, બહુ પ્રેમ છે. અને પ્રેમ કરવાથી થાય એ નિષ્ઠાવાળો છે એટલે તમે એક માનો, તમે એક વિચાર કરો, એ પ્રેમ કરવાથી થાય, અંદરથી થાય. અંદરથી તમને ભાવ થાય, અંદરથી એક શુદ્ધ વિચાર આવે, અંદરથી એક તમને અંદર તમારી અંદર એક હું તમને કહું, તમે કોકને કરવા માંગજો નહીં થાય. તમે કોકને એમ કરજો કે મારે એને પ્રેમ કરો, એ તો એની કૃપા હોય તો આખા વિશ્વ એને પ્રેમ થાય. આખા વિશ્વ રહ્યો કના મહાપુરુષો એટલે શું? જેને આખા વિશ્વ હારે પ્રેમ, તમામની અંદર પરમાત્મા બિરાજે છે, અહીંયા એને પ્રેમ હોય અને એની કરુણા હોય. બધાય મને ગમે પણ બધાય એનું કાંઈ ન ગમે. હા એમ બધાય ગમે એટલે એની અંદર બિરાજે છે ને એ પરમાત્મા ગમે. એટલે બધાયનું કાંઈ ન ગમે એટલે જે કાંઈ દેહભાવ છે એને આત્મભાવ છે. હા તમે વિચાર તો કરો,
આત્મા અને પરમાત્માની વાત કરવી એટલે કેટલી સ્થિતિ તમારી બને. જ્ઞાન અને સ્થિતિ બે અલગ છે. જ્ઞાન એક અમારા મંજુબેન કહેતા, મંજુબેન બહુ કાકા હા ભાઈ બહુ સારો શબ્દ જ્ઞાનનો. હું કહો તમે જ્ઞાની હોય ને તોતા કયો હું કયો ના પરિચય કેવું કઈ નહીં તોતા કીએ બધા હા બહુ પણ જ્ઞાન- તોતા ભાષા કઈ કેવું કયો હું કયો પોપટ બોલે એવી રીતની વાત કરતો હતો. જ્ઞાન જ્ઞાન એટલે સર્વશ્રેષ્ઠ છે મને ઈ ખબર પડે. ઈ વાત નથી કરતા જ્ઞાન આ જ્ઞાન બીજા જ્ઞાન વાત કરે. સાંભળો, જો પેલા જો એક વસ્તુ યાદ રાખો, જેની પાસે જ્ઞાન નથી ને એ અજ્ઞાની કહેવાય. આટલું તો પાકું ને. હા. તમે પેલા મારી વાતનું તમને અંદર થોડુંક ફિટ થાય છે. જેની પાસે જ્ઞાન નથી અજ્ઞાની કહેવાય. કે આમાં શંકા હે જ્ઞાન નથી અજ્ઞાની જ કહેવાય ને. એટલે દાખલા તરીકે સમજ મારી વાત, હું તને ક્યાંય ભટકાવીશ ને ભૂલ કરવા. દાખલા તરીકે હું તને તારી પાસે લઈ જઈશ. હું કોઈને આપણે લાંબુ નથી કરવું, આપણે સ્થિતિમાં જવું છે. આવા કાના દાખલા તરીકે તારી ઓફિસમાં હું આવું તો તારું અહીંયા મશીન છે એનું મને જ્ઞાન નથી, એટલે હું અજ્ઞાની છું એનો. એટલે એ બાબતના અજ્ઞાની કહેવાય. પણ એમાં બીજી વસ્તુ તો હોય ને, ગમે એવું બધાયમાં કેવું હોય કે કોઈક વસ્તુનું જ્ઞાન હોય, મારતા આવડતી મને ન આવડતી હોય, એટલે મારું તમને ન આવડતું. એટલે આવા કાના જય ગુરુ, રાધે રાધે બા. તમે ધ્યાન આપો, આપણે મૂળ સ્થિતિમાં પાછા આવેલો. આપણો ઉદ્દેશ છે આત્મકલ્યાણ. અત્યારે આપણે લૌકિક બાબતથી ભેગા નથી થયા. અત્યારે આપણે કોઈ લોહીના સંબંધથી ભેગા નથી થયા. અત્યારે આપણે ભેગા થયા છીએ આત્મકલ્યાણ. આપણે કોઈ વ્યવહારિક રીતે આપણો સંગ નથી. આપણે કોઈ પૈસાના હિસાબે સંગ નથી. આપણો સંગ છે અત્યારે આત્મકલ્યાણ. પોતાની અંદર જે નિજ વસ્તુ છે એની કલ્યાણમાં સ્થિતિ. હવે કલ્યાણમાં સ્થિતિ છે ને જ્ઞાન છે. એટલે કલ્યાણ તો બોલવું પડે, શબ્દમાં લેવો પડે, પણ સ્થિતિ છે એ જ કલ્યાણ છે. આજ મને કંઈક જુદો સત્સંગ આવે છે, મને ખબર નથી હું આવો સત્સંગ કરું. ખોટું ન બોલું કોઈ. આજ કૃષ્ણએ સત્સંગ કર્યો ને ત્યારની મને અંદરથી ધારા આવતી હતી. કૃષ્ણએ સત્સંગ કર્યો ને, અમારે હારું થઈ ગયું જો. કૃષ્ણએ આજ સત્સંગ કર્યો ને ત્યારથી એટલે સાંભળો, ધ્યાન આપો. પાછા તમે ક્યાંય રોકાઈ જાઓમાં, કોઈ પણ વસ્તુ વાત થાય ને મારી, એ વાતમાં તમે રોકાવમાં તમે તમારામાં સ્થિત કર્યો. કોઈ પણ શબ્દ બહાર પડે ને, એટલે શબ્દ બહાર પડે ને તો એની ટોપી પહેરોમાં. જ્યોતિમાં ચોખ્ખા શબ્દમાં કહેતા, ટોપી તો હું ગમે એ નાખું, જેને જે ગમતી હોય એની ટોપી પહેરી લે. જેને જે ટોપી ગમતી એની ટોપી પહેરીને પછી બેઠો રહી. આ ટોપી મને ફિટ થાય છે. મજા આવી આમાં. આ ટોપી મને મજા આવી એમ. તાપ નથી લાગતો. હું તમને ટોપી પહેરવાનું નથી કહેતો, એમાંથી આત્મકલ્યાણમાં સ્થિત થાવ. ટોપી હું કેમ પહેરો? તમારે આ દુનિયામાં મને એટલી ખબર પડે કે પોતાના આત્માનું કલ્યાણની સ્થિતિ પોતા પાસે હોય, એમાં બીજા ન હાલે. એમાં હા, ગુરુજી કહેતા હતા કે મારી આંખ તમે લઈ લ્યો અને તમારી આંખ મને આપી દો. તમારી આંખ તમારી પાસે રહે અને મારી આંખ મારી પાસે રહે, એમાં કાંઈ વધશે નહીં. હા, હવે બોલો. જો ધ્યાન આપો. ગુરુ મળે ને, ગુરુ સદગુરુ, ગુરુ, એના પ્રમાણ શું? ગુરુ મળે, પરિવર્તન લઈ આવે તાત્કાલિક. નિર્ધારે કઈ બોલ. આ એક જ વાત બરોબર ને? એક ઈ અને બાકી તો તમારી અંદર જ્ઞાન રૂપી એક પ્રકાશ, એની મેરેજ અંદર બે સ્વભાવ સુધારી નાખે. બીજું સ્વભાવ સુધારી નાખે તમારો જે સ્વભાવ હોય ને એ. પ્રેમ તમારી અંદર પ્રગટ થવા માટે, કારણ કે એની બાજુમાં રહ્યો એટલે એનો સ્વભાવ એ તમારામાં આવે. 4 કરુણા પ્રગટ થાય 4 5 પરમાત્મામાં, એ ગુરુમાં, એ ગુરુમાંથી આપણને 6 પછી આપણું હુડકું હલાવે ઈ 7 આપણે બેહવાનું. એક સાખી છે.
વાણી મેરી ફિર ગઈ આ દઈ આ તન. સ્વભાવ તાત્કાલિક ચેન્જ બરાબર છે. વાણી મેરી ફિર ગઈ આ દઈ આ તન. આ ખારી હતી ને તો મીઠી ગઈ સદગુરુ કેવું કે વાણી મેરી ફિર ગઈ વાણી મેરી ફિર ગઈ આ દઈ આ તન. ખારી સો મીઠી ભઈ સદગુરુ કે ઉપદેશ. વાણી છે ને એની ફરી જાય, બીજું ફરે દ્રષ્ટિ, એની આંખ છે ને એ ફરી જાય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાન અંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ. હવે શ્રી ચક્ષુરુન્મિલિતમ એનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમને સદગુરુ મળે, તમે કહો આવા કાના બે દીકરા, તમે એક વાત સમજો, એક વાતનું ધ્યાન આપો. પહેલા ગુરુને બેસ દીકરા બેસ, તને મોજ આવે અહીંયા બેહી જા, ગભરામાં પલંગ ઉપર બેહી જા, અહીંયા આવતો રે મારો બાપ કાંઈ કરતો નહીં ભાઈ ભાઈ એમ હોય કઈ. ઓય બાપા જો એક ધ્યાન આપો, સદગુરુને ઓળખવા, હૃદયની વાત કરું. અહીંયાથી માડી ત્યાંથી 3 કોથળી લઈ જા પ્રસાદી. સદગુરુને ઓળખવા ખરેખર જેમ સદગુરુને ઓળખવામાં જન્મ રાવયા જાય. આવો બેટા. આવ દીકરાઓ બે. સદગુરુને ઓળખવામાં એક જન્મ નહીં, જન્મારા વયા જાય. સદગુરુને ઓળખવામાં એક જન્મ નહીં, જન્મારા વયા જાય. કઈ ખબર પડે કે સદગુરુ બાપ. અને ઈ કોના માટે ખબર તમને? જે ખરેખર સદગુરુ તરફ હાલતો હોય ને એના માટે જન્મારા વયા જાય. કારણ કે સદગુરુ તરફ હાલતો હોય પણ ધ્યાન સદગુરુની સ્થિતિ ન હોય. હું તમને કહું, બધાયને સત્પુરુષનું લેબલ કેમ નથી લાગતું? અને પરમાત્માથી કોઈ અલગ છે? આ ગંગા સતી રહ્યા તો બધાને ગંગા સતી કા નથી કહેવાતી? કબીર રહ્યા તો બધાને કબીર કા નો કહેવાય? કબીરના માનવાવાળા લાખોથી વધારે માણસો છે, અને કબીરનું ભજન કરવા વાળા એવડા બધા આવી શકે જેની સીમા નહીં. પણ કબીર કબીર ને ઈ કબીર તો કબીર તો બાદશાહ હે. आओ बापा, कबीर तो बादशाह है. कबीर बादशाह है. हुकम कई रीते बादशाह खबर એ કે કબીર ક્યાં કરો, એને હેલું કરી દીધું. કબીરે કેટલું બધું મહાપુરુષ હોય ને તમને એ ભેદ રહેવા નથી દેતા. અમાય જાવ, તમે ધ્યાન આપો. આવો અંબાજીમાં આવો. આવો અંબાજી ગયા તા એટલે આવો અંબાજીમાં આવો. જો તમે ધ્યાન આપો, હું તમને ખબર નહીં પાછું ધ્યાન આપું. કબીર સબ કહે. જય અંબાજી માં, તારી જય હો મારી માં. અરે બાપા, મને તમે ક્યાં બે મારી માં. જો કબીર સાહેબ હું કે દર્શન કરે તો અંબાજી કહેવાય. ધ્યાન આપો. કબીર સાહેબ હું કે અંબાજીમાં પધાર્યા. હા, તો તમે ધ્યાન આપો. આપ અહીંયા પલંગ ઉપર બેસી જા માડી. હા દીકરા બે હા માતા. હાલે પછી એવું હોય ત્યારે પગે નો લાગો. બે મારી બે પલંગ ઉપર બેસી જા. તમે પેલા ધ્યાન આપો. તમારું ધ્યાન ક્યાં છે એ ધ્યાન આપો. પાછી સુરતામાં આવી જાઓ. અમારા મહેમાન હતા આજે. મહેમાન હતા ને
ઓય બાપા, કબીર સાહેબે હેલું કરી દીધું. કબીર એટલે કબીર. પણ કબીર સાહેબે શું એનું કીધું? જો મહાપુરુષ હોય ને એ તમને ને તમારા જેવા બનાવવાની કોશિશ કરે. મહાપુરુષ હોય ને, બાપ હોય ને, બાપ એક ભૂપેનભાઈ ને ભાવ હોય કે મારો દીકરો મારા જેવો થાય. પછી એના જેવો થાય ન થાય પછીની વાત છે. એથી આગળ વધે ને પાછળ રહીએ એ પછીની વાત છે, એની એર મતલબ નથી. પણ બાપ હોય ને, એક છે ને એક 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 વાત મને કહું, તમે ગુરુ કૃપાથી મને આવે એમ કહું. આ મારી ગુરુ કૃપા. સત્પુરુષ હોય ને એનો અંતરનો ભાવ હોય કે કોઈ સત્પુરુષની સ્થિતિમાં આવે. એક લૌકિક સંસારિક બાપને એમ હોય કે મારો દીકરો જો મારા જેવો બને તો મહાપુરુષની દ્રષ્ટિ તો કેટલી ઊંચી હોય. એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો. એની સ્થિતિ તમે ધ્યાન આપો. જો એક સંસારના બાપને, હમણાં એક ભાઈ એક મને એક બેને હમણાં વાત કરી, મને કે હાય કે બાપુજી જેવો જ છે ને. એ કે હાય કે દાદા જેવો છે, પણ દાદો જ આવ્યો કાં તો કે વાસના રહી ગઈ. એની મનોવૃત્તિ હતી ને. તમે પરમાત્મા છો એટલે કઈ રીતે પરમાત્મા છો? તમારે મારો જન્મ ભાદરવા વદ 20 ગુરુવાર ને સવાર ને 7:20 અહીંયા પ્રગટ થયો. એટલે મારી બા કે તારા દાદાનું શ્રાદ્ધ તેરી જ છે. એટલે પછી બધાને કહેતા કે એ આવી જાય મારો હારાનો હારો. જો તમે ધ્યાન આપો, પૂરી વાત ધ્યાન આપો. પ્રમાણ આપ્યું તમે બાપુએ. પાછું ધ્યાન આપો, પાછા મૂળ વસ્તુમાં આવી જાઓ. તમે રોકાવમાં ક્યાંય, હા કારણ કે રોકાણ ક્યાંય કરવાનું નથી આ વિષય. ક્યાંય રોકાણ. તમે એક વાત કરું, તમને એક વાત કહું. તમે એક વસ્તુ માની લ્યો, એક વસ્તુ તમે પેલા નક્કી કરો કે જે માણસની જે વૃત્તિ હોય ત્યાં એ ગતિ કરે પાછો, કારણ કે એની વાસના પડી હોય. કારણ કે પરમાત્માએ તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. જે પરમ તત્વની સ્થિતિ છે ને એને તમને સંપૂર્ણ સ્વતંત્ર બનાવી છે. એ કોઈને બાંધતો નથી. પછી એની વૃત્તિ જ્યાં પડી હોય ને, એ વૃત્તિ એને એમ લાગે ને કે મને મારા બાળકોમાં વૃત્તિ છે એટલે એ બાળકને અહીંયા અથવા કોઈ પણ એના કુટુંબમાં હોય ને એમાં એ જન્મ લે અને પાછો એ પોતાની વૃત્તિ બાકી હોય ને એ પૂરી કરે. આ ચક્કર છે, ચક્કર. આ ચક્કર આદિ અનાદિનું ચાલુ રહે. દીકરો હોય ને એના દીકરા અથવા કોઈક દીકરી હોય ને એની દીકરો થઈને આવે બાપ. શું કામ આવે ખબર છે? એની વાસના પડી છે, એની પકડ પડી છે. અમારા ઓલા કીર્તિભાઈ રહ્યા ને, એના ઘરના રહ્યા ને, એને એના કુટુંબની એટલી બધી વાસના છે ને કે કાંઈ ઘટે જ નહીં. એ કે કુટુંબને તો એટલો બધો પ્રેમ પકડ, એની પકડ એટલે ભયાનક પકડ. મૃત્યુથી વધારે પકડ કુટુંબની, આત્મકલ્યાણની પકડ નહીં. કીર્તિભાઈ મારી ભૂલ થાય છે? નહીં જરાય. એટલે મેં કીધું માં તું શું કરે? તો કે મને મારું કુટુંબ બહુ વાલું. મેં તું પણ તમે આ શું કરો છો? કીધું આ શું કરો છો? આ તમે કઈ બાજુ જાઓ છો? તો કે બસ મારા માટે ઈ જ સત્ય હે. એને કદાચ એમ કહું નહીં, રણછોડદાસ બાપુના શિષ્ય હે, મારી પાસે ઉપદેશ લીધો હે, સમરણ લીધું ને ગુરુ કૃપાથી, હા. પણ છતાં એની અંદર વાલું તો ગુરુ કુટુંબ જ. હું કહું તમે આત્મકલ્યાણમાં, તો કે નહીં મને વાલું તો એટલે આવશે પાછા ક્યાં ખબર છે? કુટુંબમાં જ આવશે. કારણ કે એની વાસના પડી છે. તમે સ્વતંત્ર છો, તમારી વાસના ક્યાં રાખવી, તમારી વૃત્તિ ક્યાં છે, તમારી વાસના ને તમારી પકડ ક્યાં છે, તમારા જીવનને તમારે કઈ બાજુ લઈ જવું છે. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. હવે તમારી સ્વતંત્રતાનો
એક સત્તા છે પરમાત્માની, એક એવી સદગુરુની સત્તા છે, એ તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે કે તારા જીવનને તારે કઈ બાજુ લઈ જવું છે ને એમાં તું તારો માલિક છો. મેં તને આ શરીર એટલું બધું મંગલકારી શરીર આપી દીધું, એટલું બધું કલ્યાણકારી મન આપી દીધું, એટલી બધી કલ્યાણકારી બુદ્ધિ આપી દીધી, એવું સરસ મંગલમય ચિત્ત આપી દીધું. હવે તું તારો માલિક બન, બીજાના હામુજોમાં. તારા જીવનને તું બગાડમાં. તું સ્વતંત્ર છો. તું કદાચ કોઈનું ખરાબ બોલીશ અથવા ખરાબ વિચારીશ તો એને કાંઈ ફેર નહીં પડે. બુદ્ધ ભગવાન હતા ને એની સ્થિતિમાં હતા, કોક એને થૂકતા ને તો એને ફેર ન પડતો. મહાવીર સ્વામી એની સ્થિતિમાં હતા, એને કાંઈ ફેર ન પડતો. તમે તમારી સ્થિતિમાં ખોટા તો રહ્યો. એકબીજાના કચરા જોવામાં જિંદગી હુકમ પૂરી કરો છો. તમે હુકમ કચરા તમે આપણે હરીના જા નહીં જુદા અને કચરો વારે નહીં જુદા. આપણે આખા ગામનો કચરો આપણામાં નાખવાનો છે. એક મહાપુરુષ સરસ બોલ્યા હતા, એ કે આપણા શરીરમાં આપણું ઘર હોય, તો આપણો ઉપલો માળ હોય એ કોઈને ભાડે દેવા દઈ દેવાનો કે આપણે રાખવાનો? તો બીજાના કચરા ભરો એટલે તમે એને ભાડે આપી દીધો હે. એક મહાપુરુષ બોલ્યા હતા, તમે ધ્યાન આપો. તમે બીજાના કચરા વારીને તમારા ઉપલા માળમાં ભરો તો કે હું કરું? તો કે હું વારવા વાળો છું. તો કે કાં? તો કે બીજા કોઈ શું કરે છે જોઈને કચરો મારામાં નાખું છું. ઓય બાપા, કાંઈ ફેર નહીં પડે. ભૂલ ન કરતા. કદાચ કોક મને મારે ને કે ગાળું દે ને અથવા ગમે એ કરે તો પરિણામે તમારી સ્થિતિ જ આવશે. કાંઈ કોઈને ફેર પડતો નથી. ભૂલ ન કરતા. હું કદાચ તમને લોકોને ગાળ દઉં ને એટલે તમને કાંઈ ફેર પડી જાય એમ. હું અભિમાન કરું એટલે તમને કાંઈ ફેર પડી જાય એમ. મારી ભ્રાંતિ છે એ. થોડાક જેટલું હરખું પડે ને ત્યાં તો અહમનો કોટો પ્રગટ થઈ જાય કે હું કંઈક છું. થોડાક જેટલું હરખું પડી જાય. આ સંસાર એક ખેલ છે. કૃષ્ણ કહેતા હતા, જગત એટલે શું? જગત એટલે 5 વિષય. તો આપણે વિષય કબીર ક્યાં કરો? ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો તો પોતે દાસ કબીર. કબીર ક્યાં કરો? જો એ કેટલો કરુણાનો સાગર છે, એ કેટલો બધો એની સ્થિતિ છે, એ મહાપુરુષ કેટલો બધો કરુણામય છે, એ કેટલી કરુણા કરાય કે તમે ઉપાધિ કરો માં કે મારી મને પકડો માં. તો કે તમારી વિષય અને તમારી ઇન્દ્રિયોને 5 ઇન્દ્રિયોને વશ કરો. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 ઇન્દ્રિયોને વશ કરો તો તમે પોતે કબીર છો. કેટલું હેલું પાડી દે. કેવડો કરુણા. મહાપુરુષો આપણને અનંત જન્મ એ જે ઘણા માણસ મરે ને તો એને ખબર ન હોય કે મારી વૃત્તિ અને મારી વાસના કઈ બાજુ જાય છે. એ પોતે પોતાને જોઈ ન શકતો હોય. આ વાત મેં ઘણી વાર કરી છે. અને જે પોતે પોતાને ન જોઈ શકે ને એ પરમાત્માને કોઈ દી ન જોઈ શકે. તમારી અંદરની વૃત્તિ, તમારી અંદરની વાસના, મારી અંદરની વૃત્તિ, મારી અંદરની વાસના, મારી અંદરની સ્થિતિની મને ખબર પડવી જ જોઈએ. મારે જોવાનું છે મારે કે ભાર્ગવને. અને હું કદાચ ભાર્ગવને ગમે એટલો જોઉં તો ભાર્ગવ તો એની રીતે સ્વતંત્ર છે. એ સ્વતંત્ર છે. હું કહું એટલે શું એની સ્વતંત્રતા જૂટવાઈ જાય? આપણા કહેવાથી કોઈની સ્વતંત્રતા જૂટવાતી નથી. આપણને ખોટ જાય છે. એટલે મારા નાથ, મને તો આજ બોલવું તું થોડુંક, કારણ કે આ જાજા જણા છે અને બધાને થોડું 10 મિનિટ એટલે બધાને થોડું આપશું ગુરુ કૃપાથી. આજે ગોરધનભાઈ જેવા મહાપુરુષ પણ 10 જ મિનિટ બોલશે અને પછી આજ પહેલા ગુણુભાઈથી જ ચાલુ કરશું. આપણે એમાં કઈ ઘટે પણ બને ત્યાં